નમસ્કાર ગુજરાત ફર્સ્ટ નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત પહેલા હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અરેબિયન સીમમાંથી ભેજ આવતા બફારાનો પણ અનુભવ થશે। અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और डस्ट स्टॉर्म की बात करेंगे तो बनासकांठा, कच्छ, पाटन और सुरेंद्रनगर के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आज और कल के लिए। और स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी आने वाले 3 दिनों के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर पूरे गुजरात के लैंड रीजन के लिए। फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का तो 43 डिग्री सेल्सियस दोनों जगह के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। આકરી ગરમી વચ્ચે મહેસાણામાં વરસાદ વરસ્યો છે। જોટાણા તાલુકાના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। વિસનગરમાં પણ વરસાદ વરસ્યો છે। તેજ પવન સાથે જોવા મળ્યો મેઘાવી માહોલ। લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે। તો આ વરસાદી દ્રશ્યો તમે મહેસાણાના જોઈ શકો તો તેજ પવન સાથે ભારે વરસાદની એન્ટ્રી થઈ છે, જેના કારણે મહેસાણાવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે। વાવાઝોડાની આગાહીને લઈને દીવમાં માછીમારી કરવાની મનાઈ કરવામાં આવી છે। 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રતિબંધ લગાવી દેવાતા લોકો હવે પોતાની બોટોને કિનારા પર લાંગરશે અને રિપેરિંગ અને કલર કામ કરવામાં આવશે। 61 દિવસ સુધી દીવના લોકો માછીમારી નહીં કરી શકે, પરંતુ પરવાનગી મળતા જ બોટોને નવા રૂપ સાથે ફરી દરિયામાં ઉતારશે। વાવાઝોડાની આગાહીના પગલે સુરતમાં બીચ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે ડભારી દરિયા કિનારે જાહેરનામાનો ભંગ થતું હોવાનું સામે આવ્યું છે। પોલીસથી બચી પ્રવાસીઓ શોર્ટકટથી દરિયા કિનારે પહોંચ્યા। દરિયા કિનારે દુકાનો પણ ખુલ્લી જોવા મળી। લોકો જીવ જોખમમાં મૂકીને મોજ કરવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા અને દરિયામાં નહાતા જોવા મળ્યા। સમગ્ર મામલે તલાટી મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જાહેરનામું 11 વાગ્યે બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે સહેલાણીઓએ જ પહેલા જ દરિયા કિનારે પહોંચી ગયા હતા। સુરતના જે સ્થાનિક લોકો ફરવા માટે આવે છે ને જે મચ્છીમારો ભાઈઓ છે એ લોકોને બંધ એલર્ટ કરવામાં આવ્યા છે। એ માટે અહીંયા અમને સ્થાનિક લોકો માટે અહીંયા ઉભો રાખી 7 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે। આજ રોજ જે જાહેરનામું બહાર પડ્યું કે ડભારી બીચ કે અન્ય કોઈ જે બીચ પર સહેલાણીઓ કે આવતા હોય તો એને માટે આવવા માટે પ્રતિબંધ લગાવો અને રસ્તો બંધ કરવો। એ માટે સાગરખેડુની ટીમમાં એસઆરડી જવાન અને અમે આ રસ્તો બંધ કરેલ છે। છતાં સવારમાં જાહેરનામું બહાર પડ્યા પહેલાં જે લોકો હતા એમને દૂર દરિયા કિનારેથી કરવા માટેની પ્રોસેસ કરેલી છે ને અત્યારે એમને સંપૂર્ણપણે ત્યાંથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા કરેલી છે। સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ ઓલપાડ જે ડભારી બીચ છે, ડભારી બીચના દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો। દરિયામાં ભરતી થઈ છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જાહેરનામાનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સહેલાણીઓ ડભારીના દરિયા કિનારે આવ્યા હતા। જો કે અમારી ટીમ છે જ્યારે ડભારી દરિયા કિનારે પહોંચી અને આ કેમેરા જોઈને જે સહેલાણીઓ છે તે ભાગ્યા છે। ખાસ કરીને હું પાછળ કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્ય બતાવે। જે ડભારી દરિયા કિનારે જે લહેરી ગલ્લા હોય છે, જે ચાલુ હોવાના કારણે સહેલાણીઓ અહીંયા સુધી આવી જતા હોય છે અને એના કારણે આજે જે જાહેરનામું છે તેને અનદેખી કરવામાં આવી છે। સાગરખેડુ જવાનો જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે ત્યારે હવે લોકો જે દરિયામાં મોતની ડૂબકી લગાવી રહ્યા હતા, જોખમી રીતે દરિયામાં જે લોકો નાહવા પડ્યા હતા, તેઓ હવે સાગરખેડુને જોઈને ભાગી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।
ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે। કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતમાં પણ સમયસર ચોમાસું શરૂ થાય તેવી અથવા તો તેનાથી વહેલા ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે। જો કે કેરળ અને પૂર્વોત્તરમાં વરસાદી તોફાની બેટિંગ કરતા ત્યાંનું જનજીવન ખોરવાયું છે। જોઈશું ત્યાંના હાલ કેવા દ્રશ્યો સર્જાયા છે। કેરળમાં વરસાદની તોફાની એન્ટ્રી। કેરળ અને પૂર્વોત્તરને શરૂઆતી વરસાદે ઘમરોડ્યું। મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન ખોરવાયું। કેરળથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક દિવસ પહેલા જ ચોમાસાની શરૂઆત થઈ, જે ખુશીના સમાચાર છે। જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ ભીષણ ગરમીથી પણ લોકોને રાહત મળી જશે। કેરળ સહિત પૂર્વોત્તરના પણ કેટલાક વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। પૂર્વોત્તરના વિસ્તારમાં આમ તો 5 જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ રેબલ વાવાઝોડાને પગલે સમયથી વહેલા ચોમાસું આવી ગયું છે। છેલ્લા 2 દિવસથી પૂર્વોત્તરના રાજ્યમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, તો કેરળમાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદ વરસી રહ્યો છે। કેરળના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે। પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેરળના કોટ્યામમાં લોકોના ઘરોમાં તથા શાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તાઓ પણ પાણી ભરાઈ જતા લોકોને એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે મુશ્કેલી પડી રહી છે। તો આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। કોલકાતામાં હેવી રેન થતા રસ્તા ઉપર પાણી ફરી પડ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો પૂર્વોત્તર વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર શરૂઆત થઈ। પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। બજારોમાં પણ પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો આ તરફ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળ, 7 સ્ટેટના મણિપુર, ત્રિપુરા, મેઘાલય સહિતના વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગે હિમાલયના કેટલાક પ્રદેશો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, ઉત્તરાખંડના અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો કેટલાક રાજ્યોમાં શરૂઆતી વરસાદમાં જ જનજીવન ઠપ્પ થઈ ચૂક્યું છે। ક્યાંક જાનમાલને પણ નુકસાન થઈ રહ્યું છે, તો કેટલાક વિસ્તારમાં રેસ્ક્યુ જેવી કામગીરી પણ હાથ ધરાઈ છે। સમાચારોમાં આગળ વધીશું તે પહેલા લઈશું એક બ્રેક। બ્રેક બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની, તો પશુ પક્ષી માટે પણ આકરી ગરમી સહન કરવી મુશ્કેલ બની છે। ત્યારે તાપી વન વિભાગ પશુ પક્ષીઓના વહારે આવ્યું છે। જંગલ વિસ્તારમાં વન વિભાગે પાણીના કુંડ મૂક્યા અને અબોલ જીવોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા। આકરી ગરમીમાં પાણીના સ્ત્રોત મુકાઈ જતા અબોલ જીવો માટે મુશ્કેલી ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખી જંગલના અલગ અલગ વિસ્તારોમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે અને પાણી પૂરું થયા બાદ તેમાં પાણી ભરવામાં આવે છે, જેથી પશુ પક્ષીઓને ગરમીમાંથી રાહત મળે। અમારો જે કંઈ આ ધાંગધર ગામની અંદર જંગલોમાં જે અમે ટ્રેન્કની કામગીરી કરેલી છે, આ પક્ષીઓ અને પ્રાણીઓ માટે બનાવાયેલી છે। આ ઉનાળાની ઋતુની અંદર આ પક્ષીઓને પાણીની ઘણી તકલીફ છે, ત્યારે અમે આ ટેન્કરથી આ ટેન્કને ભરીએ છીએ જંગલોમાં। ત્યારે પક્ષીઓ અને પ્રાણીઓ સવારે 6 થી 7ના સમયે અને સાંજે પક્ષીઓને પાણી પી શકે છે। કઈ જગ્યાએ ખાસ બનાવવામાં આ જંગલોના અંદર નદી અને નાળાઓના અંદર બનાવવામાં આવેલું છે। નિયમિત હા, નિયમિત જ્યાં પાણીના હશે, આ
ડુંગર ભાગમાં પથ્થરો પર એવી જગ્યાએ પાણી ના મળે એવી જગ્યાએ બનાવવામાં આવે છે. તમારી કામગીરી શું રહે છે? અમારી કામગીરી આ જે આ ટેન્ક ગોઠવવાની આ કામગીરી છે અને અમે આમાં પાણી પણ રિપ્લેસ કરવાની કામગીરી અમારી છે. ગાંધીનગર જિલ્લાના 4 સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે, જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે 4 ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરીને આરોગ્યની 40 ટીમોને સઘન સર્વેલન્સ હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં છૂટાછવાયા 5 જેટલા દર્દીઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાટનગર ગાંધીનગરમાં કોલેરાનો કહેર. ગત વર્ષે ડિસેમ્બરમાં દેખાયેલો કોલેરા ગરમીમાં બહાર આવ્યો. કોલેરાના કેસ આવતા તંત્ર દોડતું થયું. દૂષિત પાણીના કારણે કોલેરા ફેલાયો. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ગાંધીનગર જિલ્લામાં કોલેરાએ માથું ઉંચક્યું છે. કોલેરાનો કહેર જોવા મળતા 4 ગામ દહેગામ, કલોલ, ચિલોડા, શિહોરી અને પેથાપુરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પીવાના પાણીની લાઇનમાં ગટરના દૂષિત પાણી ઘૂસી જવાના કારણે કોલેરા ફેલાયો હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ કોલેરા ઉપદ્રવ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહે માહિતી મેળવી કોલેરા ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ સ્થાનિક તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીજન્ય રોગો જે છે તે વધી રહ્યા છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગરના વિવિધ તાલુકાઓની અંદર અત્યારે પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે જ મોડી રાત્રે ગાંધીનગરના કલેક્ટર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેની અંદર દહેગામ, પેથાપુર અને કલોલ આ ત્રણેય વિસ્તારોમાં અમુક વિસ્તારોને જે છે તે કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવે છે. જ્યાં પાણીનો સપ્લાય આ વિસ્તારમાં થાય છે ત્યાં આગળ પણ જે છે તે ચકાસણી કરવામાં આવી છે, પણ ફ્લોરિંગ જે છે તે પણ ક્લોરીનની દવાઓ જે છે તે પણ પાણીને શુદ્ધ કરવાની તે પણ મેન પાણીની પાઇપમાં નાખવામાં આવી છે. વધતા જતા કોલેરાના કેસના પગલે ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દહેગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી 2 કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. ત્યારબાદ ચિલોડા, સિહોલી, જીબી રોડ વિસ્તારથી છાપરા સુધીના 2 કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારી શ્રીઓ દ્વારા અત્યાર સુધી 1055 જેટલા ORS પેકેટના વિતરણ કરવામાં આવેલા છે. સાથે ક્લોરિનેશનવાળું પાણી તો કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવે જ છે, પરંતુ આરોગ્ય કર્મીઓ દ્વારા પણ ક્લોરિનની ટેબ્લેટ જે માટલામાં નાખી અને એનો ઉપયોગ કરવાનો હોય છે, તો દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં એ ક્લોરિનની ટેબ્લેટ પણ વિતરણ કરવામાં આવેલી છે. સ્થળ પર જ સામાન્ય ઝાડા ઉલટીના જે કેસો મળે છે સામાન્ય, તો એમને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે. જ્યારે અમુક કેસોને સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસરની હાજરીમાં જ સારવાર આપી દેવામાં આવેલ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આ રોગચાળા સંદર્ભે રાખવાની સાવચેતી અંગે લોકોને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ અને જરૂર પડે ઉકાળેલું પાણી પીવા લોકોને સમજાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. હવે વાત કરીશું મતદારોના મૂડ વિશેની. લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન પૂર્ણ થતાં જ જુદી જુદી એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. તેવામાં અમે તમને દર્શાવવા જઈ રહ્યા છીએ કે કયા એક્ઝિટ પોલમાં કયા જૂથને કેટલી બેઠકો મળવા જઈ રહી છે. એક્ઝિટ પોલમાં જોવા મળી રહી છે મોદીની લહેર. ચાણક્ય હોય કે સી વોટરનો સર્વે, તમામ તારણોમાં બીજેપી મારી રહી છે બાજી. એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એકવાર બનશે મોદી સરકાર. પીએમ નરેન્દ્ર મોદી એનડીએને 400+ બેઠકો મળશે તેવો નારો તો આપ્યો હતો.
જો કે કોઈ પણ એજન્સીના સર્વે રિપોર્ટમાં એનડીએને 400 બેઠક મળે તેવું અનુમાન નથી લગાવાયું. જો કે તમામ સર્વેમાં એનડીએની સરકાર બનશે તે વાત નિશ્ચિત મનાઈ રહી છે. તેવામાં હવે જ્યારે 4 જૂને પરિણામો આવશે ત્યારે આમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તે વાત પણ નિશ્ચિત મનાઈ રહી છે. જો રિપબ્લિક પીએમઆરઓના એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએની 359 બેઠક પર જીત મળે તેવી શક્યતા છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 154 બેઠક મળવાનું અનુમાન લગાવાયું છે. જો આ એક્ઝિટ પોલ સાચો પડે તો એનડીએની સરકાર બનશે. જો રિપબ્લિક મેટ્રાઇઝના એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએની 353થી વધુ બેઠકો પર જીત થઈ શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 118થી 133 બેઠકો મળી શકે છે. જો એનડીટીવીના એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએને 375 બેઠકો મળી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 150 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. જો જન કી બાત એજન્સીના સર્વેની વાત કરીએ તો એનડીએને 377 બેઠકો મળી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 151 બેઠકો મળે તેવી શક્યતા છે. તો આ તરફ ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનામિક્સના સર્વે પ્રમાણે એનડીએને 371 બેઠક મળી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 125 બેઠક અને અન્યને 47 બેઠકો મળવાનું અનુમાન છે. તો બીજી તરફ ઇન્ડિયા ન્યૂઝ પોલ સ્ટ્રીટના સર્વેમાં એનડીએને 371 બેઠક મળી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને 125 બેઠક અને અન્યને 47 બેઠકો મળવાનું અનુમાન છે. આમ તમામ સર્વેમાં એનડીએની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે, જે દર્શાવે છે કે દેશમાં મોદી લહેર હજુ પણ બરકરાર છે. કલમ 370 હોય કે પછી રામ મંદિર, તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારોએ ફરી એકવાર મોદી સરકાર બનશે તેવા સંકેત આપ્યા છે, જેને લઈને પીએમ મોદીએ એક્સ પોસ્ટ શેર કરી છે. પીએમ મોદીએ એક્સ પોસ્ટ શેર કરતા લખ્યું કે તકવાદી ઇન્ડી ગઠબંધન મતદાતાઓ સાથે તાલમેલ બેસાડવામાં નિષ્ફળ રહ્યું છે. તે જાતિવાદી, સાંપ્રદાયિક અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન જેનો ઉદ્દેશ મુઠ્ઠીભર રાજવંશોની રક્ષા કરવાનો હતો, રાષ્ટ્રના ભવિષ્યની દ્રષ્ટિ પ્રસ્તુત કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. મોદીની નિંદા કરવામાં જ તેમણે પોતાની વિશેષતાઓને વધારી. આવી પ્રતિગામી રાજનીતિને જનતાએ નકારી કાઢી છે. હાલ તો તમામ એક્ઝિટ પોલમાં એનડીએને 350થી વધારે બેઠક મળતી જોવા મળી રહી છે. જો કે હવે વાસ્તવિક પરિણામો શું હશે તે 4 જૂને ખબર પડી જશે. જૂનાગઢ એનએસયુઆઈના શહેર પ્રમુખને માર મારવાનો મુદ્દો. સંજય સોલંકીનું અપહરણ કરી મરાયો છે માર. એમએલએ ગીતાબાના પુત્રએ માર માર્યાનો આરોપ લગાડ્યો છે. ડેપ્યુટી મેયર ગિરીશ ગેટેચાનો ઓડિયો વાયરલ થયો છે. ગિરીશ ગોટેચા અને સંજય સોલંકીના પિતા વચ્ચેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. રાજુ કઈ તારે કોઈના છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો જયરાજસિંહનો છોકરો અપહરણ કરી ગયો, એને નાગોપો કરી માર્યો. જયરાજસિંહની ઘરવાળી માથે ઉભી એમ કહેતી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કાંઈ કુવામાં નાખી દો મારી. બરાબર, પૂરું કરાવો ને બાપા. ના પૂરું નહીં, બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને પછી સમાધાન બોલાવો. હાલો. અરે ભાઈ તારે જે કઈ જોતું એ લઈ લેજે. અરે પૈસાની ગણેશની બેન ને શોધે ને જયરાજસિંહની બેન ને વિરુદ્ધ શોધે. એને કે તારી બેન ને તું કે આપ નાખ્યો કહેવાય એને બેન ને તારી બેન ને શોધે કે તું અહીંયા એને બોલાવી લ્યો તમારા રિસોર્ટે, હું બેન તમને માતલો એટલે સમાધાન. બરાબર, ઈ બેન તમારા રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી એને હું મારું પછી સમાધાન. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખને માર મારવા મુદ્દે વિવાદ વકર્યો છે. અનુસૂચિત જાતિના આગેવાનોએ નિવેદન આપ્યું છે. તો આ સાથે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આવેદનમાં માંગ કરવામાં આવી છે. કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એમએલએ ગીતાબાના પુત્ર પર લાગ્યો છે માર મારવાનો આરોપ.
એક ધારાસભ્યનો પુત્ર એ જૂનાગઢ શહેરમાં અનુજાતિ સમાજના પ્રમુખના દીકરાનું અપહરણ કરે છે. એને અપહરણ કરી અને ગોંડલ લઈ જાય છે. ગોંડલ એમના મળતિયાઓ 10થી 15 પિસ્તોલો રાખી એને કપડાં ઉતારી અને એને મારે છે, ડરાવે ધમકાવે છે. NICમાંથી રાજીનામું આપી દેવાનું કહે છે. તો લોકસભાના ઉમેદવાર નાથા ઓડેદરા પર હુમલો થવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામા આલા સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રેતી ચોરીને લઈને અધિકારીઓ સાથે તપાસ માટે નાથા ઓડેદરા ખનીજ ચોરીના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં આરોપીઓ 2 કાળા કલરની કારમાં આવ્યા હતા અને 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની હાજરીમાં જ માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નાથા ઓડેદરાએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ખાંડની રેતીની ચોરી થઈ રહી છે ને એના વિશે અમે ધંધા રેટ પાડીને જીપ પોલીસની જીપને હારે અમે ગયા અને અમે ભાદરપુરની આગળ ગયા તો ત્યાં કંદલના માણસો કીધું કે ભાઈ કીધું મારી નાખો કંદલભાઈ કે ધારાસભ્ય કીધું મારી નાખવાનો. એટલે મને સીધા એ લોકો મારવા માંડ્યા અને મારા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા, 2 પગમાં 2 હાથમાં, અને કીધું કે જીવતો હવે કંઈ કરો જીવતો મારી નાખશો. અને મોબાઈલ જતી લેતા અને ભાઈ કીધું કે જીવતો મારી નાખો. જૂનાગઢમાં સ્વામીને માર માર્યાના મુદ્દે નોંધાઈ છે ફરિયાદ. શ્રીધામ ગુરુકુળના સ્વામી સાથે મારપીટ મામલે ફરિયાદ નોંધાઈ છે. વિજય પ્રકાશ સ્વામીએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમીનની લેતી-દેતી મામલે માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્વામી સાથે માથાકૂટ કરતા 6 લોકો કેમેરામાં કેદ થયા છે. અઠવાડિયા પહેલાં અજાણા શખ્સો, જેમાં 2 જણાને હું સારી રીતે ઓળખું છું, જસ્મીનભાઈ માઢક અને જય મોલિયા, એમણે અજાણા શખ્સોની સાથે અહીંયા આવી પહેલાં કથાના નામે ખોટી તપાસ કરી, બીજી વખત આવી અને અમોને મળવાના બાને સીધો અમારા ઉપર આવી અને હુમલો કર્યો અને અમને ફાવે એમ ગંદી ગાળો દેવા માંડ્યા. અમારા ઉપર ખોટા પ્રકારના આક્ષેપો, કારણ કે સાધુ તરીકે બીજું તો કોઈ આક્ષેપ અમારી ઉપર કરી ન શકે. કાં ચારિત્રનો આક્ષેપ કરી શકે ને કાં વ્યભિચારના આક્ષેપ કરી શકે, જેની સાથે અમારો કોઈ નિસ્બત નથી, ક્યાંય કોઈ પ્રકારની ક્યાંય અમારી સંડોવણી નથી. તો આવા આક્ષેપો કરતા કરતા ગાળો ભાંડતા અમોને મારવા લાગ્યા અને મારી નાખવાની એવી બધી ધમકીઓ આપવા લાગ્યા. મારા પત્ની પોલીસમાં છે, PSI છે અને ખુદ જ આ જિલ્લાના SP છે, એમ સમજો પોલીસમાં ફિટ કરાવી દઈશ, મરાવી નાખીશ, આવી બધી ધમકીઓ આપવા લાગ્યા. પંચમહાલમાં ગેમ એપ્લિકેશનની લોભામણી જાહેરાતો બનાવી લોકોને ફસાવવાની ઘટના સામે આવી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ગેરકાયદે ગેમ એપની લોભામણી જાહેરાતો મૂકતા હતા. પોલીસને જાણકારી મળતા તપાસ શરૂ કરવામાં આવી છે અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રસન્નજીત બુદ્ધિ, પ્રવીણસિંહ અબધ્યાકુર્મી અને દુર્ગા પ્રસાદ ભારતીની ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓના મોબાઈલ અને કોમ્પ્યુટરમાંથી તિરંગા અને BDG જેવી પ્રતિબંધિત ગેમની જાહેરાતોના વિડીયો પણ મળી આવ્યા છે. ખાનગી રાહે બાતમી મળેલ કે હાલોલ ગોધરા રોડ ઉપર સન સિટી સોસાયટીમાં આવેલ પ્રસન્નજીત બુદ્ધિ સરકાર અને પ્રવીણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી અને દુર્ગા પ્રસાદ રંગીલાલ ભારતી એ 3 ભેગા મળીને તેઓના ફોનમાંથી BDG અને તિરંગા નામની અનઓથોરાઇઝ ગેમ એપ્લિકેશનો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી અન્ય મોબાઈલ ધારકોને પ્રમોશન કરી અને સદર જુગારની એપ હોય અને એ લોકોને લલચાવી ફોસલાવી અને આ 3 ગેમ એપ્લિકેશનો મોકલી અને ખૂબ મોટા પ્રમાણમાં જુગાર રમાડાવે છે. જે આધારે આ બંને 3 ઈસમોને પકડી અને એમના મોબાઈલ સર્ચ કરતા તેમની પાસેથી 2,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં પ્રવેશ ન આપતા હોબાળો કર્યો છે. સ્ટાઇપેન્ડની માંગણી સાથે 150 વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. સતત 2 દિવસથી વિદ્યાર્થીઓ હડતાળ પર બેઠા છે. ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ કોલેજ બહાર હડતાળ કરી રહ્યા છે.
સુરતમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકો સાથે વિપક્ષ નેતા વીજ કંપની ખાતે પહોંચ્યા હતા તો પાયલ સાકરિયાએ લોકો સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે। સ્માર્ટ મીટર હટાવવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા। પાયલ સાકરિયા અને કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી છે। આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશને, કોઈ પણ પૂછવામાં નથી આવ્યું સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ, વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે। તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ। મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે, જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે। તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ। જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે। હવે વાત કરીશું ફિટનેસ મંત્રની। નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે તમને એક ક્વેશ્ચન કરું કે શું તમે રાત્રે ફળોનું સેવન કરો છો? કરતા હો તો આ ફળોનું સેવન હવેથી ના કરતા। સફરજનને જો રાત્રે ખાવામાં આવે તો તમારી હેલ્થ માટે હાનિકારક નીવડે છે। તેમાં રહેલા ફાઇબરથી તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે। કેળા ઇમ્યુનિટી બૂસ્ટર છે પણ જો તમે રાત્રે તેનું સેવન કરો છો તો શરદી, ઉધરસ અને પાચનની સમસ્યા થઈ શકે છે। સંતરા એ વિટામિન સી થી ભરપૂર છે પણ રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ના ખાતા કેમ કે એનાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે। ખાવાનો સારો સમય નાસ્તા બાદ એટલે કે 11 થી 1 વચ્ચેનો છે। તો હવે રાત્રે ફ્રૂટ્સ ખાતા પહેલા વિચારજો કારણ કે તમારા પેટની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે। નમસ્કાર, સમાચારોની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। લોકસભા ચૂંટણીના પરિણામને લઈને દેશની એજન્સીઓ જાહેર કર્યા અનુમાન। તમામ અનુમાનોમાં મોદી સરકારની હેટ્રિક નક્કી પરંતુ 400ના સંકલ્પ પર સસ્પેન્સ યથાવત। એક્ઝિટ પોલના અનુમાન મુજબ ગુજરાતમાં બીજેપીને નુકસાનના સંકેત। ગુજરાતમાં બીજેપીના વોટ શેરને ઓછો કરવામાં ઇન્ડી ગઠબંધન સફળ થવાનું અનુમાન। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં પ્રતિ કલાક 20 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટોર્મની પણ આગાહી। રાજકોટ અગ્નિકાંડના એક સપ્તાહ બાદ નેતાઓને યાદ આવી માનવતા। ધારાસભ્ય ભાનુબેને આંસુ સારીને વ્યક્ત કર્યું દુઃખ તો બીજેપી પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ કહ્યું આરોપીઓ સામે થઈ શકે છે કડક કાર્યવાહી। અમદાવાદમાં રફતારના રાક્ષસો બેલગામ। થલતેજ બાદ નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના। ફરવા નીકળેલા પરિવારને કાર ચાલક કચડીને ફરાર। વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ખતરનાક અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગુરુકુળ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ઉડાવ્યું છે। રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો સારવાર હેઠળ છે। સ્થાનિકોએ કાર ચાલકનો પીછો કર્યો જોકે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસનો વધુ એક કિસ્સો થલતેજ નજીક સર્જાયો છે તો થલતેજ નજીક સર્જાયેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। કાર 100ની સ્પીડે ચાલતા હોવાના દ્રશ્યો અહીં સીસીટીવીમાં કેદ થયા છે। ફોર્ચ્યુનર કાર ચાલકે સગીરાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં દિયા નામના સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સગીરાને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। કાર 17 વર્ષનો સગીર ચલાવતો હોવાનું ખુલ્યું।
સગીર આરોપી સાથે તેનો ભાઈ અને 2 મિત્રો પણ હતા. સગીર આરોપી કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ સગીરાના પરિવારજનોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો અને સગીરાએ સર્જેલા અકસ્માત માટેના માતા પિતાને જવાબદાર ગણાવ્યા છે. રાજ્યમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. અરવલ્લીમાં જગન્નાથપુરી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાના સાકરિયા પાસે 2 બસો વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે. બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં ગઈ હતી અને અથડાઈ, જે બાદ અકસ્માત સર્જાયો. તો વડોદરા નેશનલ હાઈવે પર બાઇક સવારને અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતીનું મોત નીપજ્યું હતું. બાઇકનો અકસ્માત જોવા જતા આઈસર ડિવાઈડર પર ચડતા બીજો અકસ્માત સર્જાયો હતો. જ્યારે અમદાવાદમાં રફતારના રાક્ષસનો વધુ એક કિસ્સો પણ સામે આવ્યો. તો આગળ વાત કરીએ સમાચારોની. તો અમદાવાદમાં વર્ષો બાદ એએમસીને ભાન થયું છે. લોકોના જીવ સાથે રમતા રમતા એકમો સીલ કરવામાં આવ્યા છે. તો સિંધુ ભવન રોડ પરના એકમો પર મહાનગરપાલિકાની કાર્યવાહી. અર્બન ચોક, ક્રશ કાફે, ટી પોસ્ટ સીલ કરવામાં આવ્યું છે. બીયુ પરમિશન, ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. મંજૂરી વગર બાંધકામ કરાતા અર્બન ચોકને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ઊંઘે છે સાણંદ નગરપાલિકા. સાણંદ નગરપાલિકામાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. ગીપુરા નજીક એકમાત્ર ફાયર સ્ટેશન દયનીય હાલતમાં જોવા મળી છે. 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલા ફાયર સ્ટેશનની આવી હાલત જોવા મળી. રાજકોટની દુર્ઘટના બાદ પણ સરકારી તંત્રની બેદરકારી સામે આવી. જો આગ લાગે તો અહીંથી કઈ રીતે મદદ મળશે તે સૌથી મોટો સવાલ. સાણંદ ફાયર સ્ટેશન શરૂ કરવા નથી તો કોઈ તસ્તી લેવામાં આવતી? ફાયર સ્ટેશનમાં સ્ટાફ કે સાધનો કેમ નથી મૂકવામાં આવ્યા? થોડા વર્ષો પહેલા સાણંદની ઉમા એસ્ટેટ કેમિકલ કંપનીમાં આગ લાગતા અમદાવાદથી બોલાવવા પડ્યા હતા 18 ફાયર ફાઇટર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ હજુ પણ રાજ્યમાં અનેક એવી જગ્યાઓ છે કે જે તંત્રની બેદરકારીની પોલ છે તે ખોલી રહ્યું છે. ત્યારે જ્યારે સરકાર છે તે દાવાઓ કરી રહી છે રાજકોટની ઘટના બાદ કે તમામ આદેશો છે તે કરવામાં આવ્યા છે અને હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે પૂરતા પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે, પરંતુ સાણંદ નગરપાલિકાની અંતર્ગત આવતું આ સાણંદ ફાયર સ્ટેશન જે છે તેના દ્રશ્યો તમે જુઓ તો તેના પરથી તમને ખ્યાલ આવશે. અંદાજિત 50 લાખના ખર્ચે છે તે આ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીં સ્ટાફની ફાળવણી નથી થઈ અને તેને પગલે આ જે બિલ્ડિંગ છે તે વપરાયેલું રહ્યું છે અને તેને કારણે અહીં અલીગઢી તાળાઓ છે તે હજુ પણ જોવા મળી રહ્યા છે. અને આ અલીગઢી તાળાની પાછળની બાજુના તમે દ્રશ્ય જોશો તો જે પ્રકારે સિસ્ટમની જે પડદાની પાછળની છે જે ખામી છે તે તમને જોવા મળશે કે અહીંની ટાઇલ્સો છે તે ઉખડી ચૂકી છે અને અહીં એક પણ જે કર્મચારી છે તે નથી ફાળવવામાં આવ્યા, જેને લઈ અને આ આખું બિલ્ડિંગ કે જે 55 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે મહત્વની વાત છે કે સાણંદ જીઆઈડીસી છે તે અહીં આવેલી છે, તે સહિત આસપાસના ગામો છે તે પણ આવેલા છે, તેમ છતાં પણ કોઈ સુધ છે તે નથી લેવામાં આવી, જેને પગલે આ 50 લાખના ખર્ચે બનેલું બિલ્ડિંગની આ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં કોઈ પણ જાતનો છે તે એન્ટ્રી ગેટ છે તે પણ નથી આપવામાં આવ્યો. સમગ્ર બિલ્ડિંગ છે તે 50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સુધ ન લેવાતા હવે અંતે આ ખંડેર બિલ્ડિંગમાં છે તે પરિવર્તિત થયું છે અને પ્રજાના જે ટેક્સના નાણાં છે તે ફરી એક વખત છે તે ફેલ ગયા છે, જેમ અત્યાર સુધી જતું હોય છે તેવી રીતની સ્થિતિ છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ સાણંદ. સાણંદ નગરપાલિકામાં આવેલ એકમાત્ર ફાયર સ્ટેશનની મુલાકાતે જ્યારે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું ત્યારે અનેક પ્રકારની બેદરકારી છે તે જોવા મળી રહી છે ને એ
બિલ્ડિંગ છે તે ખંડેર હાલતમાં છે, ત્યારે બિલ્ડિંગ તો ખંડેર હાલતમાં છે, પરંતુ જે એકમાત્ર ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે તેની સ્થિતિ પણ તમે અહીં જોશો તો તમને જે વરવી વાસ્તવિકતા છે તેનો ખ્યાલ આવશે કે સાણંદમાં જો કોઈ આગનો બનાવ બને તો કેવા પ્રકારની જાનહાનિ છે તે સર્જાઈ શકે છે અને તંત્રની જે બેદરકારી છે તે કેવા પ્રકારે લોકોનો ભોગ છે તે લઈ શકે તેનું આ વરવું ઉદાહરણ છે તે જોવા મળી રહ્યું છે. વર્ષો પહેલાં છે તે અંદાજિત 50 લાખના ખર્ચે ફાયર સ્ટેશન છે તે નિર્માણ પામ્યું હતું, પરંતુ નિર્માણ પામ્યા બાદ જેમ પ્રજાના પૈસા છે જે રીબીનો કાપી અને જે તંત્ર છે તે ગાઢ નિંદ્રામાં જતું રહે છે એ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. આ જે પ્રકારે ટાયરની સ્થિતિ છે તે તમે જોશો તો તેના પરથી ખ્યાલ આવશે કે આ જે ફાયર ફાઇટર છે છેલ્લા કેટલાય સમયથી અહીં આ જ પ્રકારની સ્થિતિમાં પડ્યું રહ્યું હશે અને એનો ઉપયોગ છે તે નહીં થયો હોય. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રજાના પૈસાનો ખર્ચો છે તે આ પ્રકારના પ્રોજેક્ટમાં કરવામાં આવે છે ત્યારે જ્યારે બિલ્ડિંગ અને જે આવાસો છે તે બની જતા હોય છે ત્યારે નેતાઓ આવી અને એની રિબિન કાપીને વાહવાહી મેળવતા હોય છે, પરંતુ ત્યારબાદ પડદા પાછળની જે સ્થિતિ છે તે અમે તમને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, સાણંદ. હવે વાત કરીએ અગ્નિકાંડના આરોપીઓ પર ગાજથી ખુલતા રાજની. રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને લઈને હવે એક પછી એક નેતાએ દરમાંથી બહાર આવી રહ્યા છે. 27 જેટલી નિર્દોષ જિંદગીઓના મોત બાદ હવે તેમને કંઈક બોલવાનું ડહાપણ સૂચ્યું છે. રાજકોટના અગ્નિકાંડના અઠવાડિયા પછી સત્તાધારીઓ જાગ્યા. ઘટનાના 7 દિવસ વીતી ગયા પછી કંઈક બોલવાનું ડહાપણ સૂચ્યું. એક પછી એક નેતાઓ સામે આવ્યા અને બચાવ પ્રયુક્તિ કરી. રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાથી ગુજરાત ચોધાર આંસુએ રડ્યું. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ રડી પડ્યું તો હજુ પણ મૃતક પરિવારના આંખમાં આંસુ નથી સુકાઈ રહ્યા. ત્યારે આ ઘટનાના 7 દિવસ બાદ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તેમજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા રડતા રડતા બોલ્યા કે અગ્નિકાંડમાં મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ. અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય. અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય ને એને છોડવામાં નહીં આવે. બેન, આપના મકાનની સામે ટાઉન પ્લાનર જે સાગઠિયાનું મકાન આવેલું છે, આનું નામ આવ્યું છે, આરોપીમાં ધરપકડ કરવામાં આવી છે, અનેક મિલકત હોવાનું નામ સામે આવ્યું છે. આને કઈ રીતે જુઓ છો? સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે. ઘટનાના 7 દિવસ બાદ ગોવિંદ પટેલને પણ સાંત્વના પાઠવવાનું ડહાપણ આવ્યું છે. અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે. જે કોઈ ભ્રષ્ટાચારની અંદર કે બાકીના કોઈની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે. કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ જડી નહીં હોય. રાજકોટ અગ્નિકાંડ મામલે શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ પણ 7 દિવસ બાદ સામે આવીને કહ્યું કે હું પંજાબ હતો અને છટકબારી શોધી. આમાં જે પણ કોઈ હશે સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય, પદાધિકારી હોય, જે પણ કાંઈ હોય જેનું નામ પણ ખુલે એની ઉપર પગલાં લેવાશે. કુદરત છે, ક્યારેય પણ છૂટતી નથી. તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી, પરંતુ ઉપરવાળાને બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે. યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ. કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડીવાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય, ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ પણ જો તેમનું નામ આવે તો રાજકારણ છોડવાની અને પોતાના પર કડક કાર્યવાહી કરવાની વાત કરી. એ કોઈ ભલામણ કરી એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં,
પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું. મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં 100% પગલાં ભરવાની સૂચના આપી હોત, પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે. એ તો ટીપી શાખાના એસીબીના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ઉપર આવશે. 7 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, IAS IPSની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજકોટના સ્થાનિક નેતાઓએ 27 નિર્દોષોના મોત પાછળ જો તેમની સંડોવણી હોય તો જાહેર જીવન છોડવાની વાત કરી. રાજકોટમાં ભાજપનું શાસન છે ત્યારે આ ઘટનામાં અધિકારીઓ જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર સ્થાનિક નેતાઓ પણ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પોલીસ, માર્ગ મકાન, ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડનું તંત્ર એમાં બધાની મિલીભગત સીધી દેખાઈ રહી છે. હવે આ કેસમાં ફરિયાદો દાખલ કરીને પકડાપકડીનો દાવ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ હોસ્પિટલ તંત્રે ન લીધો કોઈ પણ બોધપાઠ. રાજકોટની સિટી ડેન્ટલ હોસ્પિટલમાં ડીઝલનો જથ્થો મળી આવ્યો છે. હોસ્પિટલના છતના ભાગે રાખેલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જનરેટર શરૂ કરવા રાખેલ ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું છે. છતના ભાગે મંજૂરી વગર ડોમ બનાવતા હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. તો અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા શહેરમાં તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગનું એક્શન. વલસાડમાં બબાલ ગેમ ઝોનના માલિક પર તવાઈ બોલાવવામાં આવી છે. ફાયર વિભાગે ગેમ ઝોનના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી. અધિકારીઓની તપાસમાં ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો છે. ફાયર એનઓસી ન હોવા છતાં આ ગેમ ઝોન ચલાવી રહ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં ફાયર વિભાગ અને દુકાનદારો વચ્ચે બોલાચાલીની ઘટના સામે આવી છે. શહેરમાં ફાયર સેફટી મામલે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા 180 દુકાનો સીલ કરવામાં આવી. ફાયરની કામગીરીને લઈને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યવાહી દરમિયાન કર્મચારી અને દુકાનદારો વચ્ચે તૂતુ મેમે પણ સર્જાઈ હતી. આપ જે રાતોરાત અમને ઉપર સીલ મારો છો એની તમે નથી અમને કોઈ સમન્સ આપ્યું, નથી કોઈ અમને તમે વિગત જાણ કરી, નથી અમને તમે સમય આપ્યું, તો આજે વેપારી માણસ જાય ક્યાં? એને તમે સમય આપો. તમારે સીલ કરવું છે, તમારે ફાયર સેફટી જોઈએ છે, એના માટે અમને તમને સમય આપવું જોઈએ. હા, અમે તમને સહકાર ના આપતા હોઈએ પછી તમે સીલ મારો. સવારે 10 વાગે કોઈ જાણ કર્યા વગર જ આવીને સીલ લગાવી દીધા છે. અમે લોકો ત્યાં રજૂઆત કરવા ગયા, અમને થોડો સમય આપો, તો કે ના ઉપરથી ઓર્ડરો છે. આવી રીતના એકદમથી બધી દુકાનો પર સીલ લગાવી દીધા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર એક્શનમાં આવ્યું છે. એસએમસી પોલીસ બાદ હવે આરટીઓ અધિકારીઓની બેઠક. સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓ અધિકારીઓની બેઠક યોજાઈ. 3000થી વધારે સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે. પોલીસ, આરટીઓ, ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. સમગ્ર સુરત શહેરના વેન એસોસિએશન અને રિક્ષા એસોસિએશનની આજરોજ હેડક્વાર્ટર ખાતે મિટિંગ રાખવામાં આવેલી છે, જેમાં 500થી 600 જેટલા સ્કૂલ વેનના ડ્રાઈવરો અને સ્કૂલ રિક્ષાના ડ્રાઈવરો અત્યારે હાજર છે. એમને અલગ અલગ નીતિ નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે, જેમાં વધારે કેપેસિટી કરતાં બાળકો બેસાડે છે એ બાબતે, તેમજ સાથે સાથે બાળકોની સુરક્ષાને લઈને જેટલા પણ નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં જેટલા પણ કેરેજ એટલે કે ટેક્સી પાસિંગ વાહનો નથી એવા ટેક્સી પાસિંગ જેટલી પણ વેન હોય છે એમનો એક કેમ્પ રાખી આરટીઓના સંકલનથી એ કામગીરી પણ ઝડપથી સ્કૂલ ચાલુ થાય પહેલાં પૂરી કરવામાં આવશે. અને સાથે સાથે જો કોઈ પણ રિક્ષા ચાલકો અથવા તો વેન ચાલકો બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે, આરટીઓની ગાઈડલાઇન મુજબ એમની સ્કૂલ વાન અથવા તો એમની
સ્કૂલ રિક્ષા છે એ ચલાવશે નહીં તો ચોક્કસપણે એમને ડિટેન કરી અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે સુરત શહેર પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા આજે સ્કૂલ વાહન ચલાવતા જે લોકો હોય છે, સ્કૂલ વાહનોમાં જે વિદ્યાર્થીઓની વર્દી મારતા હોય છે તેવા લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે અવારનવાર જે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે કે જેમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં બેસાડીને શાળા સુધી લઈ જવામાં આવતા હોય છે અથવા તો પરત લાવવામાં આવતા હોય છે. ત્યારે આ પ્રકારની જે બેદરકારીના કારણે દુર્ઘટના ન બને તેટલા માટે આજે જે રિક્ષા ચાલક હોય, સ્કૂલ વાહન ચાલક હોય અથવા તો સ્કૂલની વર્દી માટે જે પણ અન્ય કોઈ વાહનો ઉપયોગમાં લેવાતા હોય તે તમામ લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી એટલે કે સુરત શહેરના જીસીપી, ડીસીપી અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા આજે બેઠક યોજવામાં આવી છે, જેમાં જે સ્કૂલ વાહન જે ચાલકો છે, સ્કૂલ વાહન ચાલકો છે તેમને હજી કેટલાક નિયમો કઈ રીતે પાડવા જોઈએ, નિયમોનું કઈ રીતે પાલન કરવું જોઈએ, બાળકોની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરવી જોઈએ, તે તમામ બાબતોને લઈને હાલ અહીંયા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના સામે આવી છે ત્યારબાદ સમગ્ર રાજ્યનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને શાળામાં જે વિદ્યાર્થી અભ્યાસ કરવા જાય છે, ઘરથી શાળા સુધી જ્યારે તેઓ જે સ્કૂલ વાહન કે અન્ય રિક્ષા કે વાનમાં જતા હોય કે બસમાં જતા હોય તે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને હાલ અહીંયા બેઠક યોજવામાં આવી છે. જે 2500થી જે 2700 જેટલા જે વાહન ચાલકો છે કે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓને મૂકવા માટે જાય છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સુરત શહેર જે ટ્રાફિક જેસીપીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાય છે અને તમામ જે વાહન ચાલકો છે તેમને બાંયધરી આપી છે કે તેઓ નિયમોનું પાલન કરશે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે પ્રકારની કામગીરી કરશે. કેમેરા પર્સન દેવંગાણા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ સુરત. રાજ્યમાં ચાલતી 80,000 સ્કૂલ વાનને લઈને રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર કમિશનરને રજૂઆત કરવામાં આવી. 1 વર્ષથી ફિટનેસ સર્ટિફિકેટ ન આપતા હોવાનો એસોસિએશને આક્ષેપ કર્યા છે. સરકારી પોલિસી બદલીને ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. શું કહેશો, શું રજૂઆત કરી અને શું કહ્યું ત્યાંથી? ગઈકાલે અમે વાહન વ્યવહાર કમિશનરની ત્યાં કચેરીમાં મળવા ગયા હતા. સાહેબ તો ના મળ્યા પણ વિનીતાબેન યાદવ એમના જે હતા એમના પીએ હોય કે સેક્રેટરી હોય એ મળ્યા અમને અને એમની જોડે અમારે વાત થઈ કે જે 4 મુદ્દા છે કે સ્પીડ ગવર્નર, હવે 20નું સ્પીડ ગવર્નર આવતું જ નથી, માર્કેટમાં અવેલેબલ જ નથી જે વસ્તુ, એ લગાવો. તેમજ ફેર મીટર માસિક ફી આવતી હોય છે. ત્રીજી વસ્તુ કે જાળી ઝાંપા લગાવવા, જાળી ઝાંપા રિક્ષાનો મુદ્દો છે. અને ચોથી વસ્તુ છે બલ્બ હોર્ન. આ બલ્બ હોર્નનો જમાનો જતો રહ્યો. તો આ બધી 4 વસ્તુ નડે છે અમને, જેથી કરીને અમને પરમિટ આપતા નથી. એ કે આ બધું લગાવીને આવો. હવે વાનની અંદર સ્લાઇડિંગ દરવાજા આવતા હોય એમાં જાળી ઝાંપા કેવી રીતે લગાવવા, આ લોકોને એટલું ખબર નહીં પડતી. અને અત્યાર સુધી અમે પાસ કરાયેલી હતી ગાડીઓ, કોરોના પછી આ બધું બંધ છે. તો મારું તો સરકારને એટલું કહેવું છે કે જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ લાવવું જોઈએ. દર રવિવારે કેમ્પ કરવા જોઈએ જેથી કરીને અમારા વાહનો કાયદેસરના થઈ શકે, બાળકોની સલામતી જળવાઈ રહે. નહીં તો આમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે બધા દોડતા થઈ જશે, ત્યારે પછી છેલ્લે તો દોષનો ટોપલો વાનવાળાને સ્કૂલ ઉપર ઠોકી બેસાડશો. તો એના કરતાં પહેલેથી જાગો. અમે તો તૈયાર છીએ કરાવવા માટે ગાડીઓ. અમે વર્ષના 50,000 રૂપિયા ખર્ચો થાય છે, એના પાછળનો 33,000 રૂપિયા ઇન્સ્યોરન્સના થાય છે, પાસિંગના અને બધા કાગળિયા થઈને ટોટલ 50,000 જેવો ખર્ચો થાય છે. અમે કરવા તૈયાર છીએ, તમે હાલવા તૈયાર નથી. વાનની અંદર 35 બાળકો સવાર સાંજ આવતા હોય છે અને આખા રાજ્યમાં 80,000 વાહનો છે આવા સ્કૂલ વર્ધીમાં ફરતા. તો મારી તો સરકારને એટલી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવીને અમારો પ્રશ્ન હલ કરવો જોઈએ. ગતરો પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, કઈ રીતે જુઓ છો એને? કારણ કે વાહન વ્યવહાર કમિશનરે કીધું છે કે આટલી વસ્તુઓ હવે વાહનોમાં હોવી જોઈએ. અમારા વાહનોમાં સીએનજીની ટેન્ક હોય છે તો એનું દર 3 વર્ષે રીટેસ્ટિંગ થતું હોય છે. તેમજ ફાયર સેફ્ટીની બોટલ અમે લોકો રાખતા હોઈએ જ છીએ. અને ગાડીના વાયરો તેમજ જે બી એના પ્રોબ્લેમ હોય એ બધા અમે સોલ્વ કરતા હોઈએ છીએ, જેથી કરીને અમારે સ્કૂલ વાહનોમાં કોઈ એવો પ્રોબ્લેમ થાય નહીં. સ્કૂલની બસો હોય એને યલો કલર જોઈએ
અમારા વાહનોને કોઈ ટેક્સમાં રાહત નથી, એટલે અમારા વાહનોમાં કોઈ એવું કલરની એવી કે અમારે જરૂર નથી. દરેક મંત્રીને, શિક્ષણ ખાતાને, ગૃહમંત્રીને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમામને લાગતા વળગતાને રજૂઆતો કરતો આવ્યો છું કે અમારું નિરાકરણ લાવો, નહીં તો આ બહુ મોટી સમસ્યા છે, કોઈ મોટો પ્રોબ્લેમ થશે એ દાડે બધા દોડતા થઈ જશો. આજે તમારે આના પર નિરાકરણ લાવવું જ જોઈએ. આટલા બધા બાળકો અંદર અવર જવર કરતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં બાળકો સ્કૂલ વેનમાં જતા હોય છે, સ્કૂલ બસમાં જતા હોય છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કઈ રીતની કાર્યવાહી વાહન વિભાગ કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. નવસારીમાં પિતાએ જ માસૂમ પુત્રની હત્યા કરી છે. સંજય નામના ટીઆરબી જવાને પુત્રની હત્યા કરી. હત્યા બાદ બાથરૂમમાં મૃતદેહ છુપાવ્યો. હત્યા કરવા પાછળનું કારણ અકુબંધ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતા ફરાર થયો છે. પોલીસે આરોપી પિતાની શોધખોળ શરૂ કરી. નવસારીના બિલીમોરા શહેરમાંથી જનરલ સ્ટોરની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ ઝડપાઈ આવ્યું છે. એસઓજીએ બાતમીના આધારે સાકિરલાલ જનરલ સ્ટોરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે દુકાનમાંથી 16 નંગ સિગારેટ સહિત 32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હેલ્થ વોર્નિંગ વગર વિદેશી ઈ સિગારેટનું વેચાણ કરનારા 20 વર્ષીય ફયાઝ હિંગોરા નામના શખ્સને પોલીસે ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના લોકો હાલ ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. કાલોલના અંતરિયાળ વિસ્તારમાં પાણીના તળ નીચે જતા રહેતા અને નળમાં પાણી ન આવતા લોકો અને તેમના પશુઓને પૂરતું પાણી નથી મળી રહ્યું. ત્યારે હવે આ આકરા ઉનાળામાં કેમ પસાર કરવો તેમના માટે યક્ષ પ્રશ્ન બન્યો છે. ભર ઉનાળે પાણીનો પોકાર, મહિલાઓ કરી રહી છે પાણી માટે રઝળપાટ. નલ સે જલની ચકલીમાં નથી આવી રહ્યું પાણી. પંચમહાલ જિલ્લાનું કાલોલ તાલુકાનું અંતરિયાળ વિસ્તાર, જ્યાં ભર ઉનાળે ગ્રામજનોએ પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. પરુણા ગામમાં આવેલા હેન્ડપંપમાં ભારે જહેમત બાદ માંડ પાણી આવે છે, અને તે પણ દૂષિત. તો સરકારના નલ સે જલની યોજના શોભાના ગાંઠિયા સમાન બની છે. ગામની મહિલાઓએ કપડાં ધોવા અને પશુઓ માટે પીવાનું પાણી લેવા માટે દૂર દૂર સુધી ચાલીને જવાની ફરજ પડે છે. મહિલાઓની ફરિયાદ છે કે તેમનો આખો દિવસ પાણી ભરવામાં જ પૂરો થઈ જાય છે. સાથે જ ઘરથી દૂર પાણી ભરવા જવાને લઈને તેમની સલામતીનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ પરુણા ગામ છે અને અહીંયા પીવાના પાણીની બહુ જ તંગી હોય છે. અહીંયા 1-1.5 કિલોમીટર દૂર નદી ક્રોસ કરીને પાણીનો કૂવો છે, ત્યાં આગળ અમે પીવાનું પાણી ભરી લાવીએ છીએ. અને અહીંયા ગામમાં હેન્ડપંપ પણ છે અને ત્યાં આગળ તેમાં પાણી પણ નથી આવતું, તે હાલ બંધ છે. અને અહીંયા નળની સુવિધા પણ છે, પણ હાલ તેમાં પાણી નથી આવતું. અમારા પશુઓને પણ પાણીની બહુ તંગી પડે છે. તેના કારણે તેઓને અમુક પ્રકારની બીમારીઓ પણ જોવા મળે છે. અહીંયા પીવાના પાણીની અને વાપરવાના પાણીની બંનેની તકલીફ પડે છે. પીવાના પાણીમાં અમારે નદીની પેલી બાજુ જવું પડે છે પીવાનું પાણી લેવા માટે, અને વાપરવામાં નળ પ્રોવાઈડ તો કર્યા છે સરકારે, પરંતુ પાણી ટાઈમે આવતું નથી. મતલબ 15 દિવસ થઈ જાય, મહિનો થઈ જાય, એ રીતે આવે છે. અને પંપ છે ગામમાં, પણ એ પંપ અવારનવાર બગડી જાય છે અને એટલો બધો હેવી થઈ ગયો છે કે અમારાથી પાણી મતલબ જે એ કરવું પડે એ પ્રોસેસ અમારાથી થતી નથી, અને અમારે કામમાં પણ બહુ મોડું થઈ જાય છે. કાલોલ તાલુકાના પરુણા ગામમાં 10,000 લીટરનો સંપ બનાવી કુલ 150 નળ કનેક્શન આપ્યા છે, જેમાં નહિવત પાણી આવે છે. પરુણા ગામમાં વર્ષો જૂની ગ્રામ પંચાયતની નળની યોજનાને વાસ્મોમાં પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમ છતાં પણ અઠવાડિયામાં કે 15 દિવસમાં એકવાર પાણી આવે છે. લોકો કહી રહ્યા છે કે સરકારની નલ સે જલ યોજનામાં ક્યારેય પાણી નથી આવ્યું. જ્યારે પંચાયતના જે નળ નાખેલા છે એમાંય પાણી અમને મળ્યું તો મળ્યું, નહીં તો કંઈ નહીં. અઠવાડિયા 10 દિવસે પાણી મળે છે, અને કોઈ તો ઘણી વખત મળતું નહીં, તો બહારથી દૂરથી પાણી લાવવું પડે છે. બીજા નંબરમાં કે જે સરકારે નળ સે જળ યોજના જે કરોડો રૂપિયાના ખર્ચે નળ સે જળ યોજના બનાવી છે, એમાંય પણ અત્યાર સુધી ટીપું પાણી આવ્યું નથી. પરુણા ગામના સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ત્યારે હાલ ભર ઉનાળામાં અહીંના કુવાઓમાં પણ પાણીના સ્તર નીચે જવાના કારણે પશુઓ માટે પણ પાણી નથી મળી રહ્યું.
ત્યારે પાણી મેળવવા મહિલાઓ દૂર દૂર સુધી જઈ રહી છે, જ્યાં કલાકોના કલાકો કતારમાં ઊભા રહેવું પડે છે. પાણી ભરવા મહિલાઓ ઘરકામ છોડીને બાળકોને પણ ઘરે એકલા મૂકીને જાય છે, જે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે સરકાર ગામમાં જ તેમને પાણીની સુવિધા ઊભી કરી આપે તેવી માંગ પ્રબળ બની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.